વર્ષ 2020માં અમદાવાદ એટીએસની ટીમને એક સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એટીએસની ટીમે પાલનપુર નજીક વોચ ગોઠવીને મુંબઈના ફહીમ અઝીમ બેગ અને ઔરંગાબાદના સમીર અહેમદ શેખને કરોડો રૂપિયાના ચરસના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પંજાબના લુધિયાણાથી એક વૈભવી કારમાં આશરે 1 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 16 કિલો 753 ગ્રામ ચરસ છુપાવીને મુંબઈ તરફ જઈ રહ્યા હતા. એટીએસની ટીમે આ બંને શખ્સોને પાલનપુરથી દબોચી લીધા હતા. આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલતા સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ કોર્ટે સમાજમાં એક કડક સંદેશ જાય તેવો ચુકાદો આપ્યો છે અને બંને નશાના સોદાગરોને 20-20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2-2 લાખના દંડની સજા ફટકારી સલાખોની પાછળ ધકેલી દીધા છે. નશાના આંતરરાજ્ય નેટવર્ક પર કોર્ટના આ પ્રહારથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તારીખ 13-10-2020ના રોજ એટીએસ અમદાવાદને બાતમી મળેલી કે ફહીમ અઝીમ બેગ અને સમીર અહેમદ શેખ પંજાબ લુધિયાણાથી ચરસનો માદક જથ્થો લઈ બોમ્બે જઈ રહ્યા છે અને આબુ રોડથી પાલનપુર તરફ આવી રહ્યા છે. તેથી એટીએસ અમદાવાદે રેડનું આયોજન કરી પાલનપુર ટોલ પ્લાઝા પાસે વોચમાં રહેતા બાતમીવાળી ગાડી મારુતિ વેગેનાર આવતા તેને રોકાવતા તેમાંથી ફહીમ અઝીમ બેગ તથા સમીર અહેમદ શેખ પાસેથી 16 કિલો 760 ગ્રામ જેની કિંમત 1,51,800નો માદક પદાર્થ ચરસ તેમના જાત કબજામાંથી મળી આવતા તેઓની સામે એનડીપીએસ લગત કાર્યવાહી કરી અને તેઓના વિરુદ્ધ પુરાવાઓમાં ચાર્જશીટ કરેલું. જે કેસ મહેરબાન એડિશનલ સેશન જજ સાહેબ DS શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલતા અમારી દલીલો તથા અમે રજૂ કરેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ તથા નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના જે હુકમો હતા તે રજૂ કરતા તે ધ્યાને લઈ આરોપી સમીર અહેમદ શેખને 20 વર્ષની સખત કેદની સજા તથા 2 લાખ રૂપિયાનો દંડ કરેલો અને ટ્રાયલ દરમિયાન ફહીમ અઝીમ બેગ જે ટ્રાયલ ચાલતા વચગાળાનો જામીન લઈ નાસ્તો માગતો હોય તેની સામે વોરંટનો હુકમ કરેલું છે.